આજે જન્માષ્ટમી છે ત્યારે દ્વારકા નગરી કૃષ્ણમય બની ગઈ છે। ભગવાનના વિશેષ શણગાર ભક્તોનું મન મોહી રહ્યા છે। કાનુડાનો જન્મોત્સવ હોય અને તેમના ગુણગાન ન ગાઈએ તો કેમ ચાલે। મંદિરમાં ઉમટનારા ભક્તો કૃષ્ણ લીલાના પદો ગાઈ ભજન કીર્તનની રમઝટ બોલાવી રહ્યા છે। ભગવાનની નવધા ભક્તિમાંથી એક ભક્તિ એટલે ભગવાનના ગુણોનું ગાન કરવું। શ્રી કૃષ્ણના કીર્તન ગાઈ ભક્તો તેમને રીઝવી રહ્યા છે। તો આ પ્રસંગે ભગવાનને વિશેષ ભોગ પણ ધરાવાયો છે। દ્વારકાધીશને પ્રિય એવા 56 ભોગ પણ ધરાવાઈ રહ્યા છે। જન્માષ્ટમીએ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે, જેના માટે થઈ અને સુરક્ષા પણ સઘન કરવામાં આવી છે। અહીં આવનારા ભક્તો શાંતિથી દર્શન કરી શકે અને તેમને કોઈ તકલીફ ન પડે તે માટે પોલીસ કાફલો ખડકી દેવાયો છે। ભક્તો અધીરા બની કૃષ્ણ દર્શન કરતા હોય તેવામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અહીં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। તો આજે છે જન્માષ્ટમીનું પાવનકારી પર્વ। જન્માષ્ટમીની ઉજવણી માટે ભગવાન શ્રી કૃષ્ણની નગરી દ્વારકામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે। કૃષ્ણ મંદિરોને સાજ શણગારથી સજાવી દેવામાં આવ્યા છે। ખાસ કરી દ્વારકામાં સવારની મંગળા આરતી જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી રહી છે, જે મોડી રાત સુધી ચાલશે। આ ઉપરાંત કોઈ અનિચ્છનીય બનાવ બને નહીં તે માટે શહેરના કૃષ્ણ મંદિરોમાં સલામતી બંદોબસ્ત જડબે સલાખ બનાવી દેવામાં આવ્યો છે। જન્માષ્ટમી નિમિત્તે ભગવાનને ખાસ શણગાર ધરાવવામાં આવ્યા છે। આજે 8 વાગે ભગવાનની અભિષેક પૂજા કરવામાં આવી। મંત્રોચ્ચાર સાથે ભગવાનનો અભિષેક કરવામાં આવ્યો અને અભિષેક પૂજા કરાઈ। તો શૃંગાર ભોગ, રાજભોગ સહિતના ભોગ પણ ધરાવાઈ રહ્યા છે। દ્વારકાધીશના દર્શનની એક ઝાંખી મેળવવા માટે ભક્તો પડાપડી કરી રહ્યા છે। સમગ્ર દ્વારિકા નગરી કૃષ્ણમય બની ગઈ છે। દ્વારકાધીશને વિશેષ શણગાર કરાયા બાદ તેમની અભિષેક પૂજા કરવામાં આવી। પંચામૃત વડે ભગવાનને સ્નાન કરાવવામાં આવ્યું। પંચામૃત ગાયનું દૂધ, દહીં, મધ, ઘી અને સાકર વડે બનાવવામાં આવે છે। મંદિરોમાં પૂજા પાઠ સમયે ભગવાનને પંચામૃતથી સ્નાન કરાવ્યા બાદ આ પંચામૃત બધાને વહેંચવામાં આવે છે। તહેવારોના દિવસોમાં પંચામૃતનું મહત્વ વિશેષ હોય છે। ભગવાનને અભિષેક કરાવવા દરમિયાન આ 5 દ્રવ્યો વપરાતા હોય છે। તે ભેગા કરી બનાવવામાં આવતા પંચામૃતને ચરણામૃત તરીકે પણ ઓળખવામાં આવે છે। પંચામૃતમાં તુલસીના પાન, ઇલાયચી, સૂકો મેવો, જાયફળ, નારિયેળ વગેરેનો પણ ઉપયોગ કરવામાં આવે છે। Yeah.